વડોદરાના સાવલી જરોદ રોડ વિસ્તારની ખાનગી કંપનીઓમાંથી નીકળતા પ્રદૂષિત પાણી અને હવાને કારણે ગરદિયા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી રોડ સાઇડની વરસાદી ગટરો મારફતે કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે, જેનાથી ખેતીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે અને પશુ પક્ષીઓના જીવન પર પણ જોખમ સર્જાયું છે। ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડોદરા અને હરિપુરા અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડની ધારે પીડબ્લ્યુડી એ વરસાદી કાંસ કરેલો છે। આ કાંસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે કે બીજી બધી કોન્ટેક્ટ છે અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર। એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે મેઇન કેનાલ એ મેઇન કેનાલમાં પડે છે અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે। ગામ વડદલા, અહીંયા અમારી કેનાલમાં બહુ પ્રદૂષિત પાણી આવે છે, બહુ જ ગંદુ, જે રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધી બધી જ કંપનીઓનું પાણી આવે છે, બરાબર છે। અને અહીંયા બહુ જ ગંદુ પાણી છે, બહુ જ ગંદુ, જેનાથી કેમિકલવાળું પાણી છે, જેનાથી અમને બહુ જ નુકસાન થાય છે। તો અમે મહેરબાની કરીને જો કે બધાને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો, છતાં કોઈ એક્શન લીધી જ નથી। અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે। તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે, બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી। અમારું ગામ વડદલા ગામ છે। અમારા વડદલા ગામની ઇરિગેશન સિંચાઈ તળાવ આવેલું છે, એની કેનાલ નીકળેલી છે, તેમાં ગરદિયા, વડદલા અને વેમા 3 ગામને પાણી મળે છે એ કેનાલમાંથી અને એ કેનાલમાં રાજ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી રોડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે, વત્તા પક્ષીઓ જાનવરોને પણ જાન। આથી અમે ખેડૂત ભાઈઓ વડદલા ગામ જણાવીએ છીએ કે આ કેનાલ પરથી અમારું સિંચાઈ તળાવ ઇરિગેશન છે અને એમાં સમલાયાથી તે ઇરિગેશન સુધીમાં જેટલી ફેક્ટરીઓ છે એ લોકો દૂષિત પાણી અમારે આ કેનાલમાં નાખે છે અને તેના લીધે અમારે જમીનનો બગાડ થાય છે, પાકનો બગાડ થાય છે। જિલ્લા પંચાયતને વારંવાર રજૂઆત કરી છે, ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી। આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે અને પ્રદૂષણ એટલું બધું થાય છે કે જીવ માત્ર જે પાણીમાં રહેનારી છે મચ્છી આવી પણ મરી જાય છે અને એના ફોટા પણ અમે જિલ્લા પંચાયતમાં વર્કશોપ કરીને મોકલી આપેલ છે। તે છતાં આજ સુધી જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ રજૂઆત કે કોઈ પણ એક્શન